સૌને મારા જય શ્રી કૃષ્ણ અને એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં જે તહેવારોની મજા છે, જે તહેવારો માણવાની મજા છે ને, એ કશે જ નથી. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને હવેલીમાં થતા અલગ અલગ મનોરથ આપણે બધાએ માણ્યા અને મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા બધા જ વૈષ્ણવોએ તેનો લાભ ઉઠાવ્યો. અને અધિક માસ પછી આવશે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં સાતમ આઠમ અને હજી એક બહુ જ મહત્વની ઉત્સવ કે જે માટે વૈષ્ણવો આખા વર્ષ રાહ જોવે છે અને એ છે જન્માષ્ટમી. અને જન્માષ્ટમી આજે અધિક મહિના નિમિત્તે જુહુના વલ્લભ નિધિ મંદિરમાં ઉજવવાની છે નંદોત્સવ તરીકે. અને ખાસ અહીંયા વૈષ્ણવોની એટલી બધી આજે ભીડ છે કે તમે જોઈ શકો છો કે અહીંયા ખાસ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે કે વધારેમાં વધારે વૈષ્ણવો આ નંદોત્સવને માણી શકે. અને અહીંયા સ્ક્રીન પણ રાખવામાં આવી છે, એટલે કે તમે જે દર્શન છે, જે આરતી છે અને જે પ્રોગ્રામ અંદર ચાલી રહ્યો છે નિલેશ ઠક્કર અને રોનક ઠક્કરનો, એ પણ બધા વૈષ્ણવો ખાસ માણી શકે. તો ચાલો આજે આપણે નંદોત્સવ માણવા અંદર જઈએ. ખાસ જુહુ સ્થિત વલ્લભ નિધિ મંદિરમાં નંદોત્સવની ઉજવણી આ વર્ષે ખૂબ જ ભવ્યતા અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરને કૃષ્ણમય બનાવવા માટે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરની દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને તેમની વિવિધ બાળ લીલાઓ દર્શાવતા સુંદર ચિત્રો અને આકર્ષક સજાવટ કરવામાં આવી હતી, જે ભક્તોનું મન મોહી લેતી હતી. નંદોત્સવના પ્રસંગે ભક્તોને પ્રસાદ રૂપે અર્પણ કરવા માટે ખાસ મટકીમાં માખણ અને મિશ્રીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માખણ મિશ્રીનો પ્રસાદ વૈષ્ણવ પરંપરાનું વિશેષ આકર્ષણ બન્યું હતું. આ પ્રસાદને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઠાકોરજીને અર્પણ કર્યા બાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. મારું નામ ઉષા વેદ છે. નંદ ઉત્સવ માટે આ બધાને મટકીનો પ્રસાદ આપવા માટે માખણ મિશ્રીની મટકી તૈયાર કરીએ છીએ. એટલે આમાં મટકીમાં માખણ ને મિશ્રી છે. આ મટકીમાં માખણ અને મિશ્રી છે. બધાને નંદ ઉત્સવની પ્રસાદ આપવા માટે આ કરી છે. અને આ કેટલી હશે મટકી? 300 છે આ. ખાસ કરીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી જેવા લોકપ્રિય ભજનના સ્વર ગુંજતા જ સમગ્ર મંદિર પરિસર આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું હતું. ભક્તો પણ ભજન સાથે તાલ મિલાવી શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરતા જોવા મળ્યા હતા. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રોનક ઠક્કર અને હું આજે આવ્યો છું વલ્લભ નિધિ હવેલી જુહુમાં. અમારું આજે અધિક મહિનાનું નિમિત્તે
નંદોત્સવનું ભજન છે, જન્મોત્સવનું. અને અમે થ્રુઆઉટ ધી યર રશિયામાં, જન્માષ્ટમીમાં અને અધિક મહિનો જ્યારે આવે ત્યારે અમે અહીંયા ભજન કરતા હોય છે. કૃષ્ણ ભગવાનની, ઠાકોરજીની ભક્તિ કરતા હોય છે. અને ઠાકોરજી અમને આટલો મોકો આપે છે આ ભક્તિ કરવાનો. અને આ ખરેખર કહું તો તમને આ વ્રજ જ છે. હું વ્રજમાં જાઉં કે અહીંયા જાઉં કંઈ ડિફરન્સ નથી. તો અને મેં અમુક ગીતો આજે તૈયાર બી કર્યા છે, અમુક 2-3 ગીતો, નવા ગીતો. મારી કોશિશ હશે આપણે જે આપણું જે ભજન, જે મેઇન ભજન છે જન્માષ્ટમીનું હોય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, તો એ અમે ગાશું. અને એના વગર જન્મોત્સવ થાય જ નહીં. તો એ અમે ગાશું. અને અમુક બીજા જે જન્માષ્ટમીના અમુક જે ભજન હોય, લાલાના ભજન હોય, કે આપણે સેવા કરતા હોય ત્યારે આપણને લાલા માટે શું ભાવ આવે કે મારો લાલો કેવો રૂપાળો દેખાય છે, તો એ અમુક ભજન અમે લેશું. જય શ્રી કૃષ્ણ. મુંબઈ સમાચારના તમામ દર્શકોને આજનો આ ભવ્ય મનોરથ કે જે અધિક મહિનામાં જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને એમાં ભક્તિ, ભાવ અને આનંદનો ત્રિવેણી સંગમ તમને અહીંયા જોવા મળશે. અને આજે અહીંયા નિલેશ ઠક્કરના ભજન છે, એમનો દીકરો રોનક ઠક્કર બી અહીંયા ભજન ગાવાનો છે. અને અહીંયાની જે દિવાલગીરી છે એમાં કૃષ્ણ જન્મ્યા મથુરાના કારાગૃહમાં, ત્યારથી લઈ અને ગોકુળની એમની બધી જ લીલાઓનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. અને એ ઉપર અમારું જે પીછવાઈ ગ્રુપ છે એની બહેનોએ જ બનાવ્યું છે. અને એમાં એમણે એમની ભાવના, એમનું ભાવ, એમની ભાવના, એમનું સમર્પણ, એના રંગોએ આ પીછવાઈને રંગી છે. એટલે તમને બી આ પીછવાઈના જે દર્શન કરશો તો તમે બી મંત્રમુગ્ધ જરૂર થશો. તો આવો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, એનો આપણે પણ ઉત્સવ માણીએ. જય શ્રી કૃષ્ણ.
આવેલા મોટી સંખ્યામાં વૈષ્ણવોએ નંદોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ખુશી વ્યક્ત કરી હતી. જયકારો, કીર્તન અને કૃષ્ણ ભજનોના મધુર સ્વરો વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. માત્ર ભક્તો જ નહીં પરંતુ મંદિરના કાર્યકર્તાઓ પણ આ દિવ્ય ઉત્સવમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા હતા. સૌ કાર્યકર્તાઓ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ જઈ ઉત્સવની દરેક વ્યવસ્થાને આનંદ અને સમર્પણ સાથે નિભાવી રહ્યા હતા. તેમના ચહેરા પરનો ઉત્સાહ અને ભક્તિભાવ સમગ્ર માહોલને વધુ જીવંત બનાવી રહ્યો હતો. ભક્તો અને કાર્યકર્તાઓએ સાથે મળીને નંદોત્સવની ઉજવણીને યાદગાર બનાવી હતી. ભજન, કીર્તન, જયઘોષ અને ઠાકોરજીના દર્શન વચ્ચે સૌએ મન મૂકીને ઉત્સવની મજા માણી હતી. સમગ્ર વાતાવરણ એવું બની ગયું હતું કે જાણે ગોકુળમાં નંદ બાબાના આંગણે ભગવાન શ્રી કૃષ્ણના આગમનની ખુશી ઉજવાઈ રહી હોય. દરેક ભક્તના હૃદયમાં ગોકુળના નંદોત્સવની દિવ્ય અનુભૂતિ જીવંત થઈ ઉઠી હતી અને સૌએ ભક્તિ અને આનંદના આ પાવન અવસરનો ભરપૂર લાભ લીધો હતો. હું છું ખુશ્બુ, કેમેરામેન સંતોષ પરબ. મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.